સોડા તો મેં ભાઈ છે, ભાઈકુ ભાઈ કઈ સોડા પાય ને તમે તો કઈ સોડા પાય નહીં. સોડા તો મેં ભાઈ રેડી. તમારે ખર્ચો કરો ને તમે લઈને આવ્યા. હા હું લઈને આવ્યો એટલે આપણે જો સોડા પાણી પાવી પડશે મિત્રો. હા હવે સોડા બોડા પી ડાયરેક્ટ જઈ છીએ ગળદરા મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય એટલે ત્યાંનો શું છે માહોલ અને શું છે મિત્રો ત્યાં મંદિરની પરિસ્થિતિ અને બધું શું થયું છે મિત્રો તેના વિશે બધું બતાવો. અમે અત્યારે ગળદરા પહોંચી ગયા છે મિત્રો અને અત્યારે આપણે જે ખોડિયાર ડેમ આવેલી છે મિત્રો, જે ઓવરફ્લો થઈ હતી મિત્રો, વરસાદને કારણે જે ઓવરફ્લો થઈ હતી મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે અમે ત્યાં ઉભા છીએ મિત્રો. ત્યાંનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. જ્યાં જ્યાં તમારી નજર પહોંચશે ત્યાં સુધી પાણી જ દેખાશે મિત્રો. અત્યારે પાણીના લીધે તમે જોઈ શકો છો મિત્રો, જ્યાં એમ કહેવાય છે પાણી રહ્યું હિલોડા મારે છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ પાણી અત્યારે છે મિત્રો અને પાણી હિલોડા મારે છે અને જ્યાં જ્યાં તમારી નજર જશે ત્યાં સુધી પાણી જ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. આપણે અહીં ગળદરા આવ્યા હતા મિત્રો, એટલે અહીંયા જે નુકસાન થયું છે મિત્રો, એ મંદિરનું તો તમને બતાવ્યું હતું, પણ આ જે પાઇપ છે મિત્રો એનું ખૂબ જ નુકસાન થયું છે મિત્રો. આ પાઇપ જે આવેલા હતા જે પતરાના જે એમ કહેવાય છે ડૂમ્સ આવેલી હતી મિત્રો, એનું ખૂબ જ નુકસાન થયું છે. આ પાઇપ બધા જ હતા મિત્રો, એ બધા જ વળી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ જે પૂરના કારણે અને જે ડેમના જે નવ પાટિયા ખોલ્યા હતા મિત્રો, એના કારણે આ બધું જ જે તમે જોઈ શકો છો મિત્રો, પાણા ને એવું બધું જ વહીને અહીંયા. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મિત્રો. જય માતાજી અને જય મા મોબાઈલ મિત્રો. આજે આપણે લઈને આવ્યા છીએ શોર્ટ ને પણ લોંગ વિડીયો મિત્રો. આપણો ફર્સ્ટ બ્લોગ બની રહ્યો છે મિત્રો. કેવો છે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. બ્લોગમાં થોડીક ભૂલભાલ થઈ છે મિત્રો, એટલે કોમેન્ટમાં કહી દેજો બ્લોગ કેવો લાગ્યો. એટલે બીજો વિડીયો આવી છે એમાં સારો વિડીયો બની જાય છે. બાકી આજે આપણે જવાના છીએ ગળદરા, જ્યાં વરસાદના કારણે મિત્રો એમ કહેવાય કે ત્યાં મંદિરને ને એમ કહેવાય ત્યાં ઘણી નુકસાન થઈ છે મિત્રો. એટલે ત્યાંની વિઝિટ કરશું કે કેવું છે મંદિરને. અત્યારે હાલમાં એમ કહેવાય કે કળયુગમાં પણ એમ કહેવાય માતાજીના પરચા પણ ખૂબ જ સારા છે અને એમ કહેવાય કે ખોડિયાર માતાજીનું મંદિરને કાંઈ પણ નુકસાન નથી થયું. ત્યાં બધું જ ધોવાઈ ગયું, પણ માતાજીનું મંદિર તેમને તેમ જ છે મિત્રો. એટલે અત્યારે હું અને અમારા આરડીભાઈ અને અમારા ભાણાભાઈ જે છે, અમે બંને ત્રણેય નીકળી છે અત્યારે મિત્રો. તો આપણો ફર્સ્ટ બ્લોગ છે, એટલે કેવો છે કેવો નહીં કોમેન્ટમાં જણાવી દેજો. બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. બાકી કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ધારી, અને ધારી નાની એવી બ્રેક લઈ લીધી છે કેમ કે ગાડીને પૂરો દેવો પડે એમ હતું. કન્ટિન્યુ અમે ગાડી ખેંચી લીધી હતી, ગુંદાડી હતી, એટલે હવે ધારી પૂરો દેવો પડે એમ હતું. હવે અહીંથી ગળદરા 7-8 કિલોમીટર થાય છે મિત્રો, એટલે હવે આગળ 15-20 મિનિટમાં ધારી ગળદરા પહોંચી જશું મિત્રો. હવે અહીંયા ભૈકુભાઈ છે, હવે ભૈકુભાઈ હું કહી છે પૂછી લે. હું ભૈકુભાઈ હું કહી થોડા થોડા પીને નબળા થઈ ગયા છે ને, હવે અહીંથી સીધું જવાનું આપણે ગળદરા મંદિર તરફ. ત્યાંનો શું માહોલ છે તે ફટાફટ ચાલો જઈએ ને, જોઈને તમને પણ આપણે બતાવીએ. હું કહીશો તમે કઈક? હા, હું કહીશો? આ વડોદરા મિત્રો તમે છે ને સુજલભાઈના બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહીજો, અને નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? અચ્છા બરોબર. તો મિત્રો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. આપણે સોડા બોડા પી લીધી છે. સોડા તો મેં ભાઈ છે, ભાઈકુભાઈ કઈ સોડા પાય ને તમે તો કઈ સોડા પાય નહીં. ના ના, સોડા તો મેં ભાઈ રેડી. જો તમારે ખર્ચો કરો ને તમે લઈને આવ્યા. હા હું લઈને આવ્યો એટલે આપણે જો સોડા પાણી પાવી પડશે મિત્રો. પી લીધી, હવે સીધું જાય મંદિર. હા હવે સોડા બોડા પી લીધી એટલે હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ ગળદરા મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ રહીજો એટલે ત્યાંનો શું છે માહોલ અને શું છે મિત્રો ત્યાં મંદિરની પરિસ્થિતિ અને બધું શું થયું છે મિત્રો તેના વિશે બધું બતાવવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. બાકી તમને દેખાડું ધારીનો માહોલ કેવો છે અહીંયા જોઈ શકો. વરસાદ તો પડી ગયો છે સારો અહીંયા, અત્યારે તડકા જેવું છે, આવો માહોલ છે કંઈક. ચાલો મિત્રો હવે મળીએ તમને ડાયરેક્ટ ગળદરા મંદિરે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો.
હતા ગળદરા ને વચમાં મળી ગયા હરણ, સિંહ ને અજગર. મિત્રો તમે જોઈ શકો છો. આ છે અજગર ને આ જો હરણ ને સિંહ મિત્રો જોવા મળ્યા છે. અરે મિત્રો અમે અત્યારે આંબડી સફારી પાર્કમાં ઊભા રહી ગયા છે. મિત્રો આ ગળદરા રસ્તે વચમાં આંબડી સફારી પાર્ક આવે છે મિત્રો, ત્યાં અમે ઊભા રહી ગયા છીએ. તો અત્યારે મિત્રો હવે ગળદરા અહીંથી 1 કિલોમીટર જેવું થાય છે મિત્રો, અને અમે અત્યારે આંબડી સફારી પાર્ક છીએ મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા વાંદરો પણ છે મિત્રો, અહીંયા સિંહ ને બધું છે મિત્રો. તમે જોઈ શકો છો અજગર પણ છે હો મિત્રો. હા, અને બાકી આ છે આપણી જે ડેમ કહેવાય છે ગળદરામાં નીકળી હતી અને જે આપણે ઓવરફ્લો થઈ ગઈ હતી મિત્રો, એ ડેમ છે. તમને દેખાડું મિત્રો, જોઈ શકશો અહીંથી થોડુંક ઝૂમ કરીને બતાવી. આવું છે કંઈક નજારો. બાકી વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો. વિડીયો આપણો ફર્સ્ટ છે મિત્રો, વ્લોગ ફર્સ્ટ છે, એટલે મિત્રો કેવો બન્યો એ કોમેન્ટમાં જણાવી દીજો. બાકી લાઇક કરવાનું ભૂલતા નહીં અને બાકી સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો. તો ચાલો મિત્રો બતાવું તમને ગળદરાનું મંદિરનું શું છે અત્યારે વ્યૂ અને કેવું છે ત્યાંનો માહોલ મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો અમે અત્યારે ગળદરા પહોંચી ગયા છીએ મિત્રો, અને અત્યારે અમે આપણે જે ખોડિયાર ડેમ આવેલી છે મિત્રો, જે ઓવરફ્લો થઈ હતી મિત્રો, વરસાદને કારણે જે ઓવરફ્લો થઈ હતી મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે અમે ત્યાં ઊભા છીએ મિત્રો, ત્યાંનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. જ્યાં જ્યાં તમારી નજર પહોંચશે ત્યાં સુધી પાણી જ દેખાશે મિત્રો. અત્યારે પાણીના લીધે તમે જોઈ શકો છો મિત્રો, જે આ એમ કહેવાય છે પાણી રહ્યું હિલોડા મારે છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ પાણી અત્યારે છે મિત્રો, અને પાણી હિલોડા મારે છે. અને જ્યાં જ્યાં તમારી નજર જશે ત્યાં સુધી પાણી જ છે મિત્રો. તમે જોઈ શકો છો પાણી જ દેખાશે. આ ખોડિયાર ડેમ ધારીને એમ કહેવાય છે મોટામાં મોટી ડેમ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, આ માતાજીનું મંદિર છે, જે આપણે ગળદરામાં ખોડિયાર માતાજીનું જે મંદિર આવેલું છે. અહીંથી તમે જોઈ શકો છો વરસાદના કારણે આજે આપણે 9 પાટિયા ખોલવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો, જેના કારણે જે મંદિરનું જે આ તમે જોઈ શકો છો, અહીંથી ઝૂમ કરીને તમને બતાવીશ, જેના કારણે ત્યાં નુકસાન ઘણી થઈ છે મિત્રો. એટલે હવે તમને ત્યાં જઈને તમને બતાવશું કે શું શું નુકસાની થઈ છે અને શું શું ત્યાં મિત્રો એમ કહેવાય છે મંદિરને નુકસાન તો નથી થઈ, પણ પતરાને જે એમ કહેવાય છે જે ઓલું પતરાનું વાડ જેવું હતું એ નીકળી ગયું છે, ત્યાં ઘણી નુકસાન થઈ છે મિત્રો. એટલે ત્યાં જઈને અમે તમને બતાવી કે કેવો છે નજારો ને શું શું નુકસાની થઈ છે. હવે અમારા આ વ્લોગર ભાઈ જો વિડીયો ચાલુ કરે છે, શું કહી છો તમે? અને અમારો જો આરડી ભાઈ નો વિડીયો ચાલુ છે, શું કહી છો આરડી ભાઈ? તમે કઈ કહીશો? લોકેશન એક નંબર છે, કાંઈ ઘટે નહીં. મસ્ત મજાના લોકેશન ઉપર અત્યારે આવી ગયા છે. તમે કોઈ આવવા માંગતા હોય તો ફટાફટ આવી જજો. અત્યારે લોકેશન થઈ ગયું મસ્ત. બાકી વરસાદનો માહોલ છે મિત્રો, અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. અને હરિયાળી મિત્રો, હરિયાળી તમે જોઈ શકો છો, એક નંબર મિત્રો અહીંયા છે હરિયાળી. ફોટા બોટા પાડવાનો મિત્રો અહીંયા ઘણા મિત્રો પણ આવે છે. તમે જોઈ શકો છો પબ્લિક પણ હજી મિત્રો ઘણી છે. તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક પણ ઘણી છે. તો ચાલો મિત્રો હવે તમને બતાવી ગળદરા જઈને ત્યાં માતાજીનું મંદિર અને ત્યાંની શું શું મિત્રો નુકસાની થઈ છે અને શું મંદિરને મિત્રો નુકસાની થઈ છે ત્યાંનું જઈને બધું જ તમને બતાવવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે ગળદરા ખોડિયાર માતાજીના મંદિર અમે પહોંચી ગયા છીએ મિત્રો. તો હવે અંદર આપણે કેમેરા શૂટિંગ ચાલુ હશે તો મિત્રો ત્યાંનું દ્રશ્ય તમને બતાવશું. બાકી આપણે જે પ્રગટસ્થાન આવેલું છે માતાજીનું ત્યાંનું જ મિત્રો આપણે તમને વિડીયો બતાવશું. તમે જોઈ શકો છો અત્યારે મંદિરે પૂગી ગયા છીએ મિત્રો. હવે અંદરનો વિડીયો શૂટિંગ ચાલુ હશે મિત્રો, કેમેરા અલાઉડ હશું તો અંદરનું બતાવશું. તો ચાલો મિત્રો કેમેરામાં બતાવશું શું છે ત્યાંનો નજારો. બાકી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જે તમને કીધું એવી રીતે કેમેરા અલાઉડ નથી મિત્રો, મંદિરમાં કેમેરાનું શૂટિંગ અલાઉડ હોતું જ નથી મિત્રો. એટલે આપણે બહારથી તમને દેખાડશું. અહીંયા મગર માતા તમે જોઈ શકો છો, અહીંયા મૂર્તિ આવેલી છે માતાજીની. આપણે મગર માતાનું અહીંયા ત્રિશુલ આવેલું છે અને બહારથી તમને દેખાડી મિત્રો, મંદિરને ઝૂમ કરીને દેખાડી. તમે જોઈ શકો છો, અહીંથી દર્શન કરી શકો છો મિત્રો તમે. બાકી અંદરનું મિત્રો આપણે વિડીયો શૂટિંગ અલાઉડ નથી મિત્રો, એટલે બહારથી તમને દેખાડ્યું છે. હવે એનું રીઝન શું હોય મિત્રો તો આપણે પણ નથી ખબર. બાકી અહીંથી તમે જોઈ શકો છો આ ડેમનો વ્યૂ કેવો આવે છે. તમે જોઈ શકો છો પાણી મિત્રો જઈ રહ્યું છે, વ્યૂ પણ અહીં મસ્તીનો આવે છે મિત્રો. વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન થયેલું છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા ખોદકામ પાણીના કારણે બધું જ અહીંયા તમે જોઈ શકો છો પાણાને એવું બધું વહીને આવી ગયું છે મિત્રો. ઘણું નુકસાન થયું છે મિત્રો, તમે જોઈ શકો છો. બાકી અહીંનો વ્યૂ તમે જુઓ, ચેક કરો મિત્રો, ખૂબ જ સારું છે મિત્રો. તો હવે મિત્રો તમને પ્રગટસ્થાન છે મિત્રો, જ્યાં મંદિર આવેલું છે, આપણે ત્યાંનું દેખાડી મિત્રો, ત્યાં શું નુકસાની થઈ છે ને શું નહીં મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા તો તમે જોઈ શકો છો અહીંયા વરસાદના કારણે કેટલું નુકસાન થયું હતું. જે આ પાઇપ હતા મિત્રો, જે અહીંયા પતરાનું જે આપણે એમ કહેવાય કે જે બૂંગ જેવું આપણે આવેલું હતું, જે પતરાની વાડ ને એ હતું મિત્રો, જે આ પાઇપને તમે જોઈ શકો છો મિત્રો વળી ગયા છે. વરસાદના કારણે ખૂબ જ નુકસાન થઈ છે મિત્રો આપણે ગળદરા મંદિરે મિત્રો. તમે જોઈ શકો છો
આ જે તમને જે દેખાય મિત્રો એ ખોડિયાર ડેમ છે, જેના 9 પાટિયા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે અહીંયા એમ કહેવાય છે કે આજે ડૂમ્સ આવેલી હતી, જે પતરાનું જે હતું મિત્રો એ પાઇપને બધું જ વળી ગયું છે, ખૂબ જ નુકસાન થઈ છે મિત્રો. આવું કંઈક અહીંયા નુકસાન થયેલું છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અહીંથી લઈને અહીંયા સુધી મિત્રો આ પતરાના જે આપણે ડૂમ્સ આવેલી હતી, જે પતરાની વાડ જેવું હતું મિત્રો, એ બધું જ પાણીનું તણાઈને મિત્રો આમ વયું ગયું છે મિત્રો. અને આ પાઇપ પણ વળી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. ખૂબ જ નુકસાન થયેલું છે મિત્રો આપણે ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે, તમે જોઈ શકો છો. હવે મંદિરે કેવડું નુકસાન થયું છે શું નહીં એ તમને બતાવી વિડીયોમાં, તો કન્ટિન્યુ કરી રહ્યા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે મિત્રો. તમને તો પહેલાં અહીંનું નુકસાન બતાવ્યું મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા જે કુંડ આવેલું હતું હવન કુંડ, ત્યાં લાદીને એવું બધું જ નીકળી ગયું છે. અહીંયા પાણીનું બહુ જ પ્રવાહી અને ખૂબ જ હતું, એટલે મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા પહેલાં તો કુંડ હતું એ નીકળી ગયું છે મિત્રો. અને આ છે મિત્રો આપણે ખોડિયાર ડેમનો નજારો, તમે જોઈ શકો છો. પાણી ખૂબ જ અત્યારે જાય છે મિત્રો, વહે છે મિત્રો, તમે જોઈ શકો છો. પબ્લિક પણ આવવામાં જ છે મિત્રો. અહીંયા નુકસાનમાં તમને કહું તો અહીંયા પતરાનું જે ડૂમ્સ આવેલું હતું મિત્રો, એ વરસાદના કારણે અને જે આ પૂરના કારણે મિત્રો તમે જોઈ શકો છો એ ઉડી ગયું છે. અને પતરા પણ હજી અહીંયા જ છે, તમે જોઈ શકો છો. બાકી એમ કહેવાય કે કળિયુગમાં મિત્રો તમે એમ કહેવામાં આવે કે હજી જો જાગતું એક જોત હોય ને મિત્રો, તો એ આપણે શું કહેવાય, આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે, જે આપણે ગળદરામાં આવ્યું મિત્રો, જાગતું જોત કહેવાય. કેમ કે હજી મંદિરને કોઈ પણ નુકસાન નથી થયું, તમે જોઈ શકો છો મિત્રો. એવું ને એવું મંદિર છે મિત્રો, અને માતાજીની મૂર્તિ પણ એમ એવી છે મિત્રો, એને કંઈ પણ નુકસાન નથી થયું. બાકી અહીંયા જે પતરાની ડૂમ્સ આવેલી હતી એ બધું ઘણું નુકસાન થયું છે, પણ માતાજીનું મંદિર છે એને કંઈ પણ નુકસાન નથી થયું મિત્રો. એટલે આપણે એમ કહી શકાય કે મિત્રો ગળદરામાં માતાજીનું જે મંદિર છે હજી જાગતી જોત કહેવામાં આવે મિત્રો. અને ખરેખર મિત્રો કળિયુગમાં માતાજીનો પરચો છે મિત્રો. અને આ એક કોઈ ઘટના નથી પણ એક પરચો છે મિત્રો. તમને દેખાડું મિત્રો, અહીંયા ઘણી નુકસાન થઈ છે. આ પતરાનું જે ડૂમ્સના પાઇપ આવેલા હતા એ બધા જ ઉડી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. પણ માતાજીનું મંદિર છે મિત્રો, એને કંઈ પણ નુકસાન નથી થયું, તમે જોઈ શકો છો મિત્રો. મૂર્તિ માતાજીની જે આપણે સ્થાન મૂર્તિ આવેલી હતી એને પણ કંઈ નુકસાન નથી થયું. અને અહીંનું વ્યૂ તમે ચેક કરો મિત્રો, જે આપણે ડેમ આવેલી છે એનું વ્યૂ પણ ખૂબ જ મસ્તીનો છે. લોકો ફોટા પણ પડવે છે, તમે જોઈ શકો છો મિત્રો. એનો નજારો પણ એક નંબર છે મિત્રો, હરિયાળી જ છે. બાકી અહીંયા ઘણું નુકસાન થયું છે, લાદી એવું બધું હતું એ નીકળી ગયું છે, પણ બીજું કંઈ નુકસાન થયું નથી મિત્રો. આવું છે કંઈક મિત્રો આપણે ગળદરાનો નજારો, તમે જોઈ શકો છો. પબ્લિક પણ આવવામાં જ છે મિત્રો, તમે જોઈ શકો. પબ્લિક પણ એવી જ છે મિત્રો, આવવામાં જ છે પબ્લિક મિત્રો. પબ્લિક પણ આવવામાં જ છે મિત્રો. માતાજીના મંદિર છે એને કંઈ પણ નુકસાન નથી થયું મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. એટલે આવું છે મિત્રો કંઈક ગળદરા માતાજીના મંદિરનો વ્યૂ અને અહીંનો આવો નજારો છે મિત્રો. તો વિડીયામાં હજી કન્ટિન્યુ બન્યા રહેજો. હજી પણ કંઈક વ્યૂ હશે, કંઈક હશે મિત્રો, તો એ પણ તમને બતાવશે મિત્રો. ચાલો મિત્રો, આપણે અહીં ગળદરા આવ્યા હતા મિત્રો, એટલે અહીંયા જે નુકસાન થયું છે મિત્રો એ મંદિરનું તો તમને બતાવ્યું હતું, પણ આ જે પાઇપ છે મિત્રો એને ખૂબ જ નુકસાન થયું છે મિત્રો. આ પાઇપ જે આવેલા હતા જે પતરાના જે એમ કહેવાય છે ડૂમ્સ આવેલી હતી મિત્રો, એનું ખૂબ જ નુકસાન થયું છે. આ પાઇપ બધા જ હતા મિત્રો, એ બધા જ વળી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ જે પૂરના કારણે અને જે ડેમના જે 9 પાટિયા ખોલ્યા હતા મિત્રો, એના કારણે આ બધું જ જે તમે જોઈ શકો છો મિત્રો, પાણાને એવું બધું જ વહીને અહીંયા વયાવ્યું છે અને ખોદી નાખ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. આવી બધી નુકસાની થઈ છે મિત્રો, ખૂબ જ મિત્રો. ગળદરામાં એમ કહેવાય માતાજીનું જે મંદિર હતું તેને એક નુકસાની થઈ, એમ કહેવાય કે જાગતી જ્યોતમાં ખોડિયાર એમ કહેવાય છે કે એનું મંદિર આવેલું છે એને કંઈ પણ નુકસાન નથી થયું. બાકી આજે અહીંયા પાઇપ આવેલા હતા, જે પતરાનું જે આવા તમે જોઈ શકો છો એવા જે આવેલા હતા મિત્રો, એ બધા જ પાણીના કારણે આપણે એમ કહેવાય કે જે નદીના આપણે એમ 9 દરવાજા ખોલ્યા હતા એના કારણે એ બધા જ એમ કહેવાય ધોવાઈને આમ વયા ગયા છે મિત્રો. આપણે ડેમમાં તમે જોઈ શકો છો. આ થોડાક અહીંયા પતરા છે, તમને દેખાડું મિત્રો. આ 1-2 પતરા હજી અહીંયા છે મિત્રો. બાકી ઓવરફ્લો કારણે બધા જ આમાં નદીમાં જે ડેમમાં આપણે એમ કહેવાય છે કે ખોડિયાર ડેમમાં વહીને વયા ગયા છે મિત્રો. એટલે આવું નુકસાન થયું છે મિત્રો. અહીંયા ખોડિયાર ડેમ આપણે જોઈ છે કે જેના ઓવરફ્લોના કારણે આવું નુકસાન થયું છે આપણે ગળદરામાં મિત્રો. એટલે આવું છે કંઈક. હવે તમને હું આપણે ડેમમાં જઈને ત્યાંનું કંઈક વ્યૂ શું છે, ત્યાંનો શું નજારો છે એ તમને બતાવશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો જઈએ, ત્યાં જઈને તમને વ્યૂ દેખાડીને ત્યાંનો શું છે નજારો એ દેખાડી. મિત્રો અહીંયા એક બીજી પણ નુકસાની થઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. જે આપણી સીડી હતી મિત્રો, અહીં જે ઉતરવાની ત્યાંના જે પગથિયા છે મિત્રો, એ પણ વરસાદના કારણે જે આપણે એમ કહેવાય છે જે ડેમના પગથિયા डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. ડેમના એમ કહેવાય છે જે આપણે દરવાજા ખોલ્યા હતા મિત્રો, તેના કારણે આ જે પગથિયા છે તે પણ ધોવાઈ ગયા છે અને આવું નુકસાન થયું છે મિત્રો. તમે જોઈ શકો છો કચરો પણ આવેલો છે મિત્રો આ નુકસાનમાં, તમે જોઈ શકો છો. આવું કંઈક અહીંયા નજારો છે અને આવું નુકસાન થયું છે મિત્રો.
એટલે આવું છે મિત્રો અહીંનો નજારો મિત્રો, અને આવું નુકસાન થયેલું છે મિત્રો. તો હવે આપણે જઈએ ડેમે, અને ત્યાં જઈને તમને શું શું છે નજારો અને શું નુકસાન થયું છે, ત્યાં કંઈ પણ નુકસાન થયેલું હશે તો ત્યાંનો પણ વિડીયો બતાવશું. બાકી આવું કંઈક અહીંયા નુકસાન થયેલું છે તમે જોઈ શકો છો મિત્રો. આ સીડી હતી જે ઉતરવાની મિત્રો એ નુકસાન થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો તમને જે બતાવ્યું મિત્રો, જ્યાં શું શું નુકસાન થયેલું હતું, જે આપણે મંદિર હતું તેને જે નુકસાન નથી થયું, બાકી જ્યાં જે પતરા આવેલા હતા, જે પાઇપના એમ કહેવાય છે કે સળિયા હતા મિત્રો, એ બધા જ એમ કહેવાય છે પડીને નુકસાન થઈ ગયા છે મિત્રો. અને તણાઈને અડધા તો મિત્રો એમ કહેવાય છે ડેમને આગળ વહી ગયા છે મિત્રો. ઘણું નુકસાન થયું છે મિત્રો, તમને દેખાડ્યું મિત્રો. પણ એક માતાજીનું જે મંદિર આવેલું છે એમ કહેવાય કે કળિયુગમાં એક જાતની જ્યોત છે મિત્રો. માતાજીને મંદિરને કંઈ પણ નથી થયું, બાકી ઘણું નુકસાન થયું છે મિત્રો. અને તમે જોઈ શકો છો અત્યારે અમે ડેમ ઉપર આવેલા છે, જે ખોડિયાર ડેમ છે મિત્રો, ધારીની મોટા મોટી ડેમ. તમે જોઈ શકો છો અહીંનો નજારો કેવો છે મિત્રો. આ પાણીનું જે નજારો જોઈને એક વસ્તુ યાદ આવે છે મિત્રો, જેમ દરિયામાં જેમ મોજા ઉછળતા હોય મિત્રો, એમ પાણીની લહેર આવતી હોય મિત્રો, અને જેમાં પાણી વહેતું હોય એવો જ નજારો અહીંયા આપણે એમ કહેવાય કે ખોડિયાર ડેમમાં તમે જોઈ શકો છો. એવો જ નજારો છે, કંઈક અલગ જ. અત્યારે તો મિત્રો પાણી કંઈક ઓછું છે મિત્રો. જ્યારે આ એમ કહેવાય છે કે નવે નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા મિત્રો, ત્યારે ખૂબ જ પાણીનું વહય હતું મિત્રો. અને ત્યારે એમ કહેવાય છે કે આ નવે નવ દરવાજા ખોલવાના કારણે એમ કહેવાય છે કે જે મંદિર આવ્યું હતું ગળતરાનું, જે આપણે માતાજીનું મંદિર હતું મિત્રો, ત્યાં પાણી ચાલ્યું જ જતું હતું. સમતલ પાણી એમ કહેવાય છે 5 પગથિયા સુધી પાણી ચાલ્યું જતું હતું મિત્રો. અને ખૂબ જ પાણીની એમ કહેવાય છે કે બહુ ગતિમાં પાણી જતું હતું મિત્રો. 9 દરવાજા ખોલવાના કારણે તમે જોઈ શકો છો અહીંયા હજી પણ પાણી જાય છે. ત્યારે એમ કહેવાય છે મિત્રો ખૂબ જ પાણી હતું, પણ અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું છે, કેમ કે દરવાજા ખોલવાના કારણે જે બધું પાણી હતું એ બધું જ વહી ગયું છે. પણ અહીંનો નજારો તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્તીનો છે મિત્રો, હરવા ફરવા માટે અને ફોટા પાડવા માટે, અને ખૂબ જ મજા આવે એવું છે મિત્રો. તમે પણ મિત્રો આવજો. અને આપણા વિડીયો અહીંયા જ એન્ડ કરી છે. વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવી દેજો. કંઈ ભૂલ હોય તો એ પણ કોમેન્ટમાં કહી દેજો, એટલે બીજો બ્લોગ આપણો આવે એ સારો અને મજેદાર વિડીયો આવે મિત્રો બનીને. બાકી વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો. અને ચાલો મિત્રો મળીએ હવે બીજા જ આવા કન્ટેન્ટ સાથે, બીજા જ નવા બ્લોગ સાથે. જય માતાજી અને જય મા મોગલ.